તો કેટલાક મિત્રોએ મને મેસેજ કર્યો હતો, તમે એક વિડીયો વેન્ટેજમાં કેવી રીતે તમે ડિપોઝિટ કરી શકો છો, તો એના વિશે લાવો. એ જ વસ્તુની આજે આપણે વાત કરવાના છે. પહેલાં તો આપણે જોઈ લઈએ કે કેવી રીતે આપણે શા માટે આપણે વેન્ટેજમાં ટ્રેડ કરવું જોઈએ. બીજા ઘણા બધા બ્રોકર છે, જેમ કે એક્સનેસ છે, પરંતુ અત્યારે એક્સનેસમાં નવા ક્લાયન્ટ લઈ શકાતા નથી. એન્ડ એના સિવાય બીજા જે બ્રોકર છે એમાં એ છોડીને આપણે શા માટે વેન્ટેજમાં ટ્રેડ કરવું જોઈએ. તો તમને મે બી ખબર હશે કે વેન્ટેજ ખૂબ જ જૂની કંપની છે. એપ્રોક્સ 15 યર વેન્ટેજને માર્કેટમાં થઈ ગયા છે. તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે તમારે વેન્ટેજમાં કયું અકાઉન્ટ રાખવું જોઈએ કે જેથી તમને સારી માર્કેટ કન્ડિશન મળે એન્ડ કેવી રીતે યુપીઆઈની મદદથી ડિપોઝિટ કરી શકાય. વેન્ટેજમાં ડિપોઝિટ કરવાના ઘણા બધા રસ્તા છે, જેમ કે ક્રિપ્ટોકરન્સીથી તમે ડિપોઝિટ કરી શકો છો, ત્યારબાદ યુપીઆઈથી ડિપોઝિટ કરી શકો છો એન્ડ બીજા પણ ઘણા બધા રસ્તા છે. પરંતુ જે આપણા જે ભાઈ લોકો છે યુપીઆઈની મદદથી ડિપોઝિટ કરવા માંગે છે, તો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ કે તમે કેવી રીતે યુપીઆઈની મદદથી એક્સનેસમાં ડિપોઝિટ કરી શકો. આ જે વિડીયો છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે જશો તો ડિસ્ક્રિપ્શનમાં પહેલી જ તમને લિંક મળી જશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો તો તમને પહેલી જ લિંક મળી જશે, વેન્ટેજ લખેલું હશે. તો એ લિંક પરથી તમારે તમારો અકાઉન્ટ ઓપન કરવાનું છે. અહીંયા જે પણ વસ્તુ છે તે તમારે તમારું કન્ટ્રી છે, તમારી ઈમેલ આઈડી છે, તમારો પાસવર્ડ, આ બધી વસ્તુ તમારે ફિલ કરી દેવાની છે. ફોર એક્ઝામ્પલ કન્ટ્રીમાં મારે ઇન્ડિયા કન્ટ્રી નાખ્યું, ત્યારબાદ જે મારું સ્ટેટ છે એમાં તમારે ગુજરાત રાખવાનું છે. અહીં તમારે તમારી ઈમેલ આઈડી નાખી દેવાની છે એન્ડ એની નીચે એક તમારે પાસવર્ડ જનરેટ કરી દેવાનો છે. તમે તમારો પાસવર્ડ એન્ડ નીચે રેફર્ડ બાય એમાં તમારે ગુજરાતી કેપિટલમાં લખી દેવાનું છે, ગુજરાતી GUJARTAI એન્ડ ઇન્ડિવિજ્યુઅલ કરીને આઈ એમ નોટ US રેઝિડન્ટ એન્ડ એગ્રી આ વસ્તુ કરીને તમારે તમારું ક્રિએટ અકાઉન્ટ કરી દેવાનું છે. તો ત્યારબાદ તમારે શું કરવાનું છે કે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે એન્ડ સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી જે ઈમેલ આઈડી છે એ વેરીફાઈ થઈ જશે. હવે તમારે તમારો જે મોબાઈલ નંબર છે એ અહીં નાખી દેવાનો છે એન્ડ ત્યારબાદ તમારા મોબાઈલ પર જે ઓટીપી આવશે એ તમારે અહીં નાખી દેવાનું છે. તો આવી રીતે થોડું તમને અકાઉન્ટ પહેલાં તો ઓપન કરી લેવાનું છે. તો અકાઉન્ટ ઓપન કરવાથી જો મેં નીચે લિંક આપી છે એના પરથી તમે જો અકાઉન્ટ ઓપન કરશો તો તમને થોડા બેનિફિટ મળશે મારા તરફથી. જેમ કે મારું એક પ્રાઇવેટ ગ્રુપ છે, ટેલિગ્રામ પર એક ચેનલ છે કે જેમાં હું મારા જે મારું બાયસ છે, પછી હું જે પણ ટ્રેડ લઉં છું એ શેર કરું છું. તો એની અંદર હું તમને એડ કરી દઈશ. આગળ જોઈએ કેવી રીતે આગળની પ્રોસેસ કરવાની છે. તમારી જે ઈમેલ આઈડી છે લોગિન કરી લેવાનું છે. જો તમને અકાઉન્ટ ઓપન કરવામાં કોઈ પણ તકલીફ પડે તો તમે મારો સંપર્ક કરી શકો છો. હવે ઓટીપી આપણે નાખી દઈશું. આટલું કર્યા બાદ તમારું એકવાર અકાઉન્ટ વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમારે ડિપોઝિટ પર ક્લિક કરવાનું છે. એકવાર તમારું અકાઉન્ટ વેરીફાઈ થઈ જાય, એકવાર વેબ ટર્મિનલ પર તમારું અકાઉન્ટ વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે, વેન્ટેજની જે એપ્લિકેશન છે એની અંદર તમારે લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ એકવાર તમારી ઈમેલ આઈડી એન્ડ તમારો મોબાઈલ નંબર આ બે વસ્તુ વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો અહીં આપેલું છે વેરીફાઈ નાવ. તો અહીં તમારે ક્લિક કરીને તમારી જે આઈડેન્ટિટી છે એ વેરીફાઈ કરવાની છે. એમાં તમારે શું કરવાનું હોય છે કે પહેલાં તો તમારે તમારો પાન કાર્ડ છે અથવા આધાર કાર્ડ છે એની મદદથી વેરીફાઈ કરવાનું છે એન્ડ એ થયા બાદ તમને મે બી તો કદાચ તમારો ફેસ વેરીફાઈ કરવાનો હોય છે એન્ડ ત્યારબાદ તમારું બેંક સ્ટેટમેન્ટ છે એ તમે અપલોડ કરશો એટલે તમારું અકાઉન્ટ વેરીફાઈ થઈ જશે. એકવાર આ વસ્તુ વેરીફાઈ થઈ ગઈ ત્યારબાદ તમારે જો ડિપોઝિટ કરવું હોય અહીં મારા આ એક સ્ટાન્ડર્ડવાળું અકાઉન્ટ છે. હું તમને થોડી ઘણી જાણકારી અત્યારે આપી દઉં. સ્ટાન્ડર્ડ એસટીપી, તમે થોડું સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, જો તમારે ડિપોઝિટ કરવા હોય તો તમારે શું કરવાનું છે, પહેલાં તો તમારે તમારું અકાઉન્ટ લોગિન કરી લેવાનું છે. અહીં અકાઉન્ટ તમે લોગિન કઈ રીતે કરશો, ટેલિગ્રામની મદદથી પણ કરી શકો છો અથવા તો તમે જ્યારે અકાઉન્ટ વેરીફાઈ કર્યું છે
ત્યારે જે ઈમેલ આઈડી એન્ડ પાસવર્ડ બનાવ્યો છે એ નાખીને પણ તમે વેરીફાઈ કરી શકો છો. એવી રીતે તમારી જે આઈડી છે એ આની અંદર લોગિન કરી લેવાની છે. તમારા ટેલિગ્રામ પર જતું રહેવાનું છે. સો આવી રીતે તમે લોગિન કરી શકો છો. અહીં મારા 2 અકાઉન્ટ છે. એક રો સ્પ્રેડવાળું અકાઉન્ટ છે એન્ડ એક સ્ટાન્ડર્ડ અકાઉન્ટ છે. તો અહીં તમારે કયું અકાઉન્ટ ઓપન કરવું જોઈએ? તો અકાઉન્ટના ઘણા બધા ટાઈપ છે. જેવી રીતે આગળ મેં તમને બતાવ્યું કે જો તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય એન્ડ 15 મિનિટ અને મોટી ટાઈમ ફ્રેમમાં કામ કરતા હોય તો તમે સ્ટાન્ડર્ડ અકાઉન્ટ રાખી શકો. કારણ કે જ્યારે તમે મોટી ટાઈમ ફ્રેમને ટ્રેડ કરો છો ત્યારે સ્પ્રેડ એટલી મેટર કરતી નથી. જ્યારે તમે સ્કાલ્પિંગ કરો છો એન્ડ નાની ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરો છો તો તમારે રો ECN વાળું અકાઉન્ટ બનાવવું પડશે. તો હું તો તમને કહું કે તમે સ્ટાન્ડર્ડ STP વાળું અકાઉન્ટ જ રાખો. ચલો તો હવે આગળ જોઈએ કે આપણે કેવી રીતે આપણે પૈસા ડિપોઝિટ કરી શકીએ. આપણે જોવાના છે કે UPIની મદદથી આપણે કઈ રીતે આમાં ડિપોઝિટ કરી શકીએ. તો તમે જોશો તો આ સ્ક્રીન પર તમને દેખાતું છે કે જ્યારે તમે પ્રોફાઇલ પર ક્લિક કરશો તો અહીં તમને નીચે એસેટમાં ઘણા બધા ઓપ્શન દેખાતા છે. તો અહીં જે ડિપોઝિટનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાવી દેશે કે તમારે કયા અકાઉન્ટમાં ડિપોઝિટ કરવા છે. તો અહીં હું ચેન્જ કરીને જે સ્ટાન્ડર્ડ STP છે એ કરી દઉં છું. એન્ડ ત્યારબાદ મિનિમમ જે ડિપોઝિટનું અમાઉન્ટ છે એ $30 છે. તો તમારે અહીં ફોર એક્ઝામ્પલ હું તો તમને બતાવવા માટે કરતો છું એટલે આપણે $30 ડિપોઝિટ કરીએ. એડ થઈ જશે તો આપણે $30 ડિપોઝિટ કરવાના છે. તો હવે કન્ટિન્યુ કરીએ. કન્ટિન્યુ કરશો તમને એ જે વેન્ડર છે એની જોડે કનેક્ટ કરી દેશે. ફોર એક્ઝામ્પલ તમારે ક્રિપ્ટોકરન્સીથી ડિપોઝિટ કરવું હોય તો અહીં ઘણા બધા ઓપ્શન છે. તમે જોઈ શકો છો. જો તમારે UPIથી ડિપોઝિટ કરવું હોય તો અહીંયા UPI પ્રાઇમરી આ ભાગ પર તમારે ક્લિક કરવાનું છે. એન્ડ આના પર ક્લિક કરશો એટલે અહીં તમને વસ્તુ છે એ તમને બતાવી દેશે કે $30 ડિપોઝિટ તમારે કરવા છે તો તમારે 2719.36 INR રૂપીસ તમારે પે કરવા પડશે. તો અહીં તમારે પે પર ક્લિક કરવાનું છે. જો તમે પે પર ક્લિક કરશો એટલે તમને જે મર્ચન્ટ છે એનો QR કોડ અહીં દેખાવા લાગી જશે. હવે આપણે UPIથી કરવાનું છે એટલે પહેલાં તો આપણે જે આ સેફ્ટી રિમાઇન્ડર છે કે પેમેન્ટ છે આ ભાગમાં બતાવતું છે તમને. તો અહીં આપણે શું કરવાનું છે? પહેલાં તો UPIથી પે કરવું હોય તો આ અમાઉન્ટ છે આપણે કોપી કરી લેવાની છે. એન્ડ ત્યારબાદ અહીંયા ફોનપે તમે જે પણ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય એનો ઉપયોગ કરવાનો છે. એન્ડ આના પર તમે ક્લિક કરશો અથવા QR કોડ સ્કેન કરશો તો પણ એના પર ડિપોઝિટ થઈ જશે. હવે આપણે શું કરીએ કે જે સ્કેનર છે આપણે મેન્યુઅલી સ્ક્રીનશોટ લઈ લઈએ. હવે આપણે આપણી જે પેમેન્ટ એપ છે એમાં જતા રહીએ. એન્ડ અહીં આપણે જે સ્ક્રીનશોટ છે જે અમાઉન્ટ છે 2719 એકવાર આપણે રીચેક કરી લઈએ કે અમાઉન્ટ 2719 એન્ડ પ્રોસીડ ટુ પે કરી દઈએ. જો આપણે ગેલેરીમાં સ્ક્રીનશોટ લઈશું તો એક કામ કરીએ આપણે હવે આપણે જે આપણી એપ છે એના વડે સ્કેન કરી લઈએ 2719 એન્ડ ચાલો આપણું પેમેન્ટ થઈ ગયેલું છે. હવે જોઈએ કેટલીક વારમાં આપણે જે રિમાઇન્ડ મી લેટર હવે આપણે જો રિસિપ્ટ આપણે શેર કરવાની છે. આપણું નામ લખી દીધું છે. હવે આપણે જે ફોટો છે જે આપણી રિસિપ્ટ છે એનો જે સ્ક્રીનશોટ છે આપણે આની અંદર એડ કરવાનો છે. તો આપણે એને અપલોડ કરી દઈએ એન્ડ ડિપોઝિટ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ઓર્ડર કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે જોઈએ જે આપણું ડિપોઝિટ છે એ કેટલા સમયમાં આપણા અકાઉન્ટમાં જમા થાય. લીવ ધીસ પેજ કરી દેવાનું છે. પ્રોસેસિંગમાં જતું રહ્યું છે એન્ડ જ્યારે પણ આપણા અકાઉન્ટમાં આવે એટલે હું તમને કહીશ કે કેટલો ટાઈમ લાગ્યો. તો આવી રીતે તમારે ડિપોઝિટ કરવાનું છે. અહીં બીજા ઘણા બધા ઓપ્શન છે ડિપોઝિટ કરવાના. જ્યારે હું ડિપોઝિટ આવશે એટલે હું તમને કન્ટિન્યુ કરીશું. લીવ ધીસ પેજ. તો જેવી રીતે મેં તમને કીધું જો તમારો અકાઉન્ટ જો તમે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના પરથી બનાવશો તો હું તમને જે ટેલિગ્રામ પર જે ગ્રુપ છે એની અંદર હું તમને એડ કરી દઈશ. એનાથી શું થશે કે હું જે પણ એનાલિસિસ કરીશ હું જે પણ ટ્રેડ લઈશ એ બધા તમને મળશે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગે ડિપોઝિટને આપણા અકાઉન્ટમાં અરાઈવ થતાં.
338 થયેલી છે હવે. એન્ડ તમે જોઈ શકો છો મારા ડેસ્કટોપ પર કે અહીં $30 જે ડિપોઝિટ છે એ થઈ ચૂક્યું છે. તો આવી રીતે વિધિન 2 or 3 મિનિટ મારું જે ડિપોઝિટ છે એ મારા ખાતામાં આવી ગયું છે. તરત જ તમારા અકાઉન્ટમાં તમે જે અમાઉન્ટ ડિપોઝિટ કરશો એ તમને મળી જશે. એન્ડ હવે આપણે જોઈએ કે કેવી રીતે તમારે MT5ની અંદર તમારે ટ્રેડ કરવાનું છે. અહીં આ લોકો પોતાનું વેબ ટર્મિનલ પણ પ્રોવાઈડ કરે છે, પરંતુ જો તમે MT5નો ઉપયોગ કરશો તો તે તમને સારું પડશે. ન્યૂ લાઈવ અકાઉન્ટ નંબર પર ક્લિક કરશો તો મારો જે અકાઉન્ટ નંબર છે એ મારે ધ્યાનમાં રાખવાનો છે. મારો અકાઉન્ટ નંબર एंड ये वाला अकाउंट नंबर, इसको मैं अभी क्या करूँगा तो मैं मेरे MT5 में મારા MT5માં હું જતો રહીશ. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણું જે 10Kનું અકાઉન્ટ છે એ છે. અહીં તમારે લખવાનું છે વેન્ટેજ લખશો, વેન્ટેજ ઇન્ટરનેશનલ આના પર કરશો. ત્યારબાદ મેનેજ અકાઉન્ટમાં ક્લિક કરું એટલે મને ખબર પડી જશે. અહીં તમે જોઈ શકો કે મારો અકાઉન્ટ નંબર છે એ લાઈવ 13 છે, તો હું લાઈવ 13 પર ક્લિક કરીશ. એન્ડ અહીં જે મારો અકાઉન્ટ નંબર છે 21257041 નાખી દઈશ. એન્ડ ત્યારબાદ જે પાસવર્ડ છે એ હું નાખી દઈશ, કારણ કે તમે ઓકે. તો આવી રીતે મારું અકાઉન્ટ જે છે એ લોગિન થઈ ગયું. હવે મારું સ્ટાન્ડર્ડ અકાઉન્ટ છે એના આજે સેટરડે છે એટલે અત્યારે તમને માર્કેટ તો બંધ છે, પણ જો તમે ક્રિપ્ટોમાં કોઈ ટ્રેડ લેવાના તો અહીંયા તમે લઈ શકો છો BTC USD. એકચ્યુઅલીમાં હું તો ફક્ત ગોલ્ડમાં ટ્રેડ કરું છું, પરંતુ હું તમને બતાવી દઉં કે આવી રીતે તમને દેખાશે. એન્ડ અહીંયાથી તમે બાય સેલ કરી શકો છો. જો તમારું અકાઉન્ટ નાનું હોય તો તમારે 0.01ની લોટ લઈને જ કામ કરવાનું છે, કારણ કે તમે શીખવા માટે આ ડિપોઝિટ કરો છો. તો આવી રીતે તમે જો તમારે સેલનો ટ્રેડ લેવો હોય તો લઈ શકો છો. અત્યારે તમે અહીંયા જોઈ શકો છો હું તમને એક સેલનો ટ્રેડ લઈને બતાવું. આવી રીતે તમે આને ટ્રેડ કરી શકો છો. અત્યારે આપણે શું કરીએ કે આપણી આ એન્ગલ્ફિંગ કેન્ડલ છે, તો આપણે આનો એક સ્ટોપ લોસ, આ તો ખાલી મતલબ મેં આટલું લોસ કરું છું તો એની સામે મને $1 મળશે. એક્ઝામ્પલ માટે ટ્રેડ લીધો છે એટલે મેં નાનો અમથું સ્ટોપ લોસ એન્ડ ટેક પ્રોફિટ મૂકી દીધો છે. તો આવી રીતે તમે લોગિન કરીને MT5માં ટ્રેડ કરી શકો છો. એન્ડ મેં તો એવું કહું કે જે MT5 છે એ બેસ્ટ છે. તમે વેબ ટર્મિનલ અથવા તો ટ્રેડિંગ વ્યૂ બંનેનો ઉપયોગ કરો એના કરતાં મેટાટ્રેડર 5નો જો તમે ઉપયોગ કરવાનું ચાલુ કરી દો તો એ બેસ્ટ છે, કારણ કે તમે બ્રોકર ગમે તેટલા બદલશો પરંતુ જે તમારું પ્લેટફોર્મ છે એ ચેન્જ થશે નહીં ટ્રેડિંગ કરવાનું. એન્ડ એના લીધે તમને કોઈ પણ તકલીફ આવશે નહીં. એન્ડ જે પણ બ્રોકર મેટાક્વોટ્સનું મેટાટ્રેડર 5 યુઝ કરે છે એવો મોસ્ટલી સેફ હોય છે, કારણ કે જે બીજા વેબ ટર્મિનલ વગેરે યુઝ કરે છે એ લોકો કેટલીક વાર વ્હાઇટ લેબલ બ્રોકરનો પણ ઉપયોગ કરે છે. મે બી તમને આના વિશે માહિતી મેં આગળના કોઈ વિડીયોમાં આપીશ. એવું જ રાખો કે જેઓ MT5 પ્રોવાઈડ કરે છે એમની સાથે જ જાય. ચલો, હવે મેં તમને બતાવી દીધું કે કેવી રીતે આપણે ડિપોઝિટ કરી શકીએ, પરંતુ જ્યારે વિડ્રો લેવાની વારી આવે તો કેવી રીતે વિડ્રો લઈ શકાય. તો આજે આ વિડીયોમાં આપણે એ જ જોવાના છે કે કેવી રીતે આપણે વિડ્રો કરી શકીએ. તો અત્યારે આપણા અકાઉન્ટમાં 29.45 છે, તો આપણે મેક્સ વિડ્રો લેવાનું છે. તો હવે આપણે કન્ટિન્યુ કરવાનું છે. કન્ટિન્યુ કર્યા બાદ જ્યારે તમે UPI થ્રુ ડિપોઝિટ કરો છો તો તમને જે વિડ્રો છે એ પણ એ જ મેથડથી મળશે. તો અહીંયા આપણે બેંક ટ્રાન્સફર કરી દઈએ. હવે આની પહેલાં પણ ઘણીવાર વિડ્રો લીધેલું છે, તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા તમારે બેંકનું નામ નાખવાનું છે, IFSC કોડ નાખવાનું છે, તમારું બ્રાન્ચ કાની છે એ નાખવાનું છે, તમારું નામ નાખવાનું છે, અકાઉન્ટ નંબર નાખવાનું છે. એન્ડ પછી તમને જે ડિટેલ માંગ છે એ બધી વસ્તુ નાખવાની છે. એન્ડ નોટ્સમાં કોઈ પણ પ્રકારનું ભલતી વસ્તુ કંઈ નાખવાની નથી, એને બ્લેન્ક છોડી દો, અથવા તો એમાં ફોરેક્સ વગેરે કંઈ પણ લખવાનું નથી, જેનાથી તમને ફ્યુચરમાં કોઈ પણ ઇસ્યુ ના આવે, કારણ કે ફોરેક્સ ઇન્ડિયામાં લીગલ નથી. માટે એમાં ફોરેક્સ કે ક્રિપ્ટો કે એ ટાઈપનું કોઈ પણ નોટ લખવાની નથી. તમે આમ જ બ્લેન્ક જ છોડી દો, પણ આના લગતી કોઈ પણ ડિટેલ લખવાની નથી. આટલું કર્યા બાદ તમે જ્યારે વિડ્રો પર ક્લિક કરશો, જે અમાઉન્ટ છે એ તમારા બેંકમાં ક્રેડિટ થઈ જશે. ઓકે, સો અહીંયા તમને ટાઈમર બતાવતું છે કે શોર્ટલી તમારા અકાઉન્ટમાં જે અમાઉન્ટ છે એ વિડ્રો થઈ જશે. વિડ્રોવલની રિક્વેસ્ટ
અરાઉન્ડ 4:30 વાગ્યે નાખી હતી એન્ડ અત્યારે 7:30 વાગ્યે મારા ખાતામાં જે અમાઉન્ટ હતું એ ક્રેડિટ થઈ ગયું. આપણે જે BTCમાં ટ્રેડ લીધો હતો એના કારણે જેટલું મેં ડિપોઝિટ કર્યું હતું અરાઉન્ડ 70 to 80 રૂપીસ મારામાં ઓછા આવ્યા છે. પરંતુ આ જે એક બ્રોકર છે જે તમને સારી એવી માર્કેટ કન્ડિશન પૂરી પાડે છે. સો જો તમારે અકાઉન્ટ ઓપન કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એના થ્રુ ઓપન કરજો. જો તમને અકાઉન્ટ ઓપન કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો અથવા તો મારો સંપર્ક કરી શકો છો. તો આજે તો આજના વિડીયોમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં.